પાટણવાવ ડુંગર ઉપર જઈએ છીએ। આ રસ્તામાં જે આ પુલ આવે છે એ રાજકોટ જિલ્લાનો લાંબામાં લાંબો પુલ છે। આ જે પુલ ઉપર અત્યારે અમે ઊભા છીએ એ પુલ ગોંડલ બાપુ દ્વારા બનાવવામાં આવેલો છે અને આ પાછળ જે પુલ છે એ નવો બનાવવામાં આવેલો છે। પુલ વર્ષો જૂનો છે છતાં પણ હજી અડીચમ ઊભો છે। આ પુલની બંને બાજુ, એક બાજુ ભાદર નદી છે અને એક બાજુ મોજ નદી છે। વચમાં પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મિત્રોજી આ નદી દેખાય છે તમને, આ નદી મોજ નદી છે। આ વચમાં રસ્તો છે મહાદેવના મંદિરે જવાનો અને આ નદી છે એ ભાદર નદી છે। બે નદી અહીંયા ભેગી થાય છે। આ જે પુલ દેખાય છે એ ગોંડલ બાપુ દ્વારા બનાવવામાં આવેલો જૂનો પુલ છે। આ જે વસ્તુ તમને દેખાય છે મિત્રો, આ વસ્તુ ગોંડલ બાપુએ આજથી વર્ષો પહેલાં બનાવેલી વસ્તુ છે। કોઈ ખેડૂત કે મજૂર માથા ઉપર ખડની ભારી લઈને નીકળે તો 2 મિનિટનો વિહામો ખાવા હાટું થઈને આની ઉપર ભારી રાખી દેવાની અને પોરો ખાઈને પાછી અહીંથી ઉપરથી માથા ઉપર ચડાવવામાં હેલું રહીએ, એટલા માટે ગોંડલ બાપુએ આ વસ્તુ બનાવેલી। ડુંગર ઉપર છે જેને માખણીયો પર્વત કહેવામાં આવે છે અને હિડિંબાનું વન પણ કહેવામાં આવે છે આ ડુંગરને। અને ગોંડલ બાપુએ આ પર્વતનું નામ ઓસમ પર્વત પાડેલું છે। આજના લોકો આ ડુંગરને, પાટણવાવના ડુંગરને ઓસમ પર્વત તરીકે ઓળખે છે। આ રસ્તો જે સીધો જાય છે ને આમ ફરી આપણે ને આ જે ટોચ દેખાય છે ને ત્યાં મંદિર છે, ત્યાં જવાનું।
વળી અવાજ આવશે.